હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મને લાગે તમે બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં આવી જાજો. ફરી એક નવા વ્લોગની ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે ને ઘણા ખરા મિત્રોની કમેન્ટ હતી કે હવે તો ગામડે આવી ગયા, હવે રેસીપી વ્લોગ નાખો ને. તો ફાઇનલી આજે તમારા માટે તડકતો ભડકતો રેસીપી વ્લોગ લઈને આવી ગયો. જો કે તમને થંબલાઈન જોઈને ખબર જ હશે કે કેવાની રેસીપી બનવાની છે, પણ જેવું થંબલાઈનમાં દેખાય છે ને એના કરતાં બેસ્ટ આપણે વ્લોગની અંદર છે. તો બને ત્યાં સુધી કન્ટિન્યુ સેટ વધી જતો, વિડીયોને લાઈક કરી દેજો ને નવા હોય ને તો પાછા સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હાલો ફટાફટ ટાઈમ બરબાદ નથી કરવો ને રેસીપી સ્ટાર્ટ કરીએ. એટલે મસ્ત મજાના હું કાંઈ કેસલા તમારો ભાઈ કેટલાક પકડીને લાવ્યો નહીં, તમને સમય આવી ગયો છે બતાવું કેટલાક કેસલા છે. આ તમે ધ્યાન રાખી દો તો હાલતા થઈ ગયા જોઈ લો ભાઈ ને. એમાં અડધા પોણા કેસલા છે ને ત્યાં મારા માસીની ત્યાં મેકીને આવ્યા છે. અડધા પોણા નહીં બેક જ, નકર એ લોકો પાછા વિડીયો જોહે તો કહે કે અડધા પોણા ક્યાં અમને આપ્યા. એ લોકોએ બેક ને બાકી બધા આપણે ભરી દીધા છે. તો જો ભાઈ ખાલી 1.5 કલાક ગયા છે. હવે આના ફટાફટ છે ને પેલા લાંઘા પાડી નાખીએ. હાલો ઘરમાં કેસલાથી છે ને બધા બીજ એટલે લાંઘાય મારે જ પાડવાના છે, કેમ કે આપણે થોડું ઘણું કામ આવડે કેસલાનું. આપણે ઘણી વાર જઈ આવે કે ને એટલે હાલો પેલા લાંઘા પાડી નાખું. ફોજવાડે તો જ હા, બાકી બાવળિયામાં ઘા બધા ના કાઢવા તમે જાતા આમ ડાયર હા એકી ને કોલો આ તો મોલો છે હા ટકાણે કોડી લે જોલે ઘણી માયા માનતો લોય કા અંદરમાં દરમાત નથી. 3 જગ્યાએ ગોવા ઉપાડી લીધા અને ફટાફટ સાફ કરી નાખી. કેસલા ખવાય એમને એમ ખવાય. કેસલા સાફ થાય ને અહીંયા જો બીજું મચ્છી. હવે આ મચ્છીમાં શું છે? આ છે નાની નાની આ લેટકી, નાના નાના ઝીંગા ને આ પાપલેટ. હજી આમાં અંદર શું છે બતાવું તમને. ભાઈ મસ્ત મજાના પાપલેટ છે ને આ ફ્રીજનું કારણ જો ડઠ્ઠર થઈ ગયા બધા. એટલા પાપલેટ છે મસ્ત મજાના. ને અહીંયા છે આપણે ઝીંગા અને ડેટકી નાની નાની, ને અહીંયા છે આપણા ક્રેબ. આગળ તમને બતાવું. આજે ઝાઝુ મચ્છું એક સાથે ભેગું થઈ ગયું છે. એમાં અડધું તો આપણે પકડી આવે લાઈવ. અહીંયા જો ભાઈ મસ્ત મજાનું રેસીપીનું બધું કટિંગ ચાલુ છે. મસ્ત મજાનું કાંદા અને ટમેટા ને આમાં શું છે બધું ઝાઝુ છે. તો હાલો આજે કંઈક યુનિક રેસીપી બનાવીએ આ બધી વસ્તુની. તો કન્ટિન્યુ જોડાઈ રહ્યો મસ્ત મજાના. ચાલો ભાઈ એટલા ક્રેબને આપણે છે ને આનું શૂટિંગ કામ કરવાનું છે, એટલે કે આને રિપેરિંગ કરવાના છે આખરી મસ્ત મજાના. કરી દો જો મસ્ત મજાના આપણા કરેસલા શું કહેવાય એકદમ સાફ થઈ ગયા છે ને. હવે જો કેવા લાગે. હજી આમાં આગળ મસ્ત મજાનો લોટ ભરવાનો છે અને કંઈક યુનિક રીતે રેસીપી બનાવવાની છે. તો મસ્ત મજાના સાફ થઈ ગયા. ચાલો આગળની પ્રોસેસ ફટાફટ કરીએ. મસ્ત મજાની કરેસલાની બધી રેસીપી આવી ગઈ છે ને. આજે દેશી ચૂલા પર મારા ભાભી મસ્ત મજાના બનાવે છે, કેમ કે નની છે ને આજે છોકરા હાંસવે એટલે નની જે એક છોકરા હાંસવામાં મારા ભાભી આજ કરેસલાની રેસીપી બનાવે છે દેશી ચૂલા પર. તો કેવીક બનાવે કેવીક નહીં આમ કેવીક બનાવી છો મંજુ? એક નંબર. હાલો તો મિત્ર મેં તો ઘણી વાર કેસલાની રેસીપી બનાવી, પણ તમે મારી રેસીપી બનાવેલ તો જોઈશ, પણ આજ મારી જેઠાણીની રેસીપી બનાવેલ જોઈ લો. અહીંયા ભાઈ કામગીરી ચાલુ છે. નનીની રેસીપી તો તમે ઘણી વાર જોઈ લીધી, પણ આજે મારા ભાભી બનાવે તો આજ હું કરે કે ના ખબર. એ પણ દેશી ચૂલા ઉપર હો જબર.
બધાની બધી શું કઈ પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ ને હું ગરમી થઈ ગયો કેમ કે અહીં બેઠો હતો ક્યારનો અને જો હવે ઢાંકી દીધો તો હવે બસ ચડી જાય એટલી વાર છે. તો હાલો જોઈએ હવે કેવીક રેસીપી બનીશ કેવીક નહીં ને હમણાં તમને બતાવું ને ટેસ્ટ કરીને પણ બતાવું. કન્ટિન્યુ. ફાઇનલી ભાઈ રેસીપીનું કામ જો આવું થયું છે. જરાક કમેન્ટ કરી દેજો કે કેવીક રેસીપી છે ને હજી તો કામ ચાલુ છે, પાકવાનું કામ ચાલુ છે એટલે થોડીક નિરાત રાખજો મારા કલેજાઓ. પછી તમને દેખાડું કે કેવાક છે કેવાક નહીં. મસ્ત મજાની આપણી કરેસલાની રેસીપી થઈ ગઈ છે કમ્પ્લીટ ને જરાક કમેન્ટ કરી દેજો કેવીક છે કેવીક નહીં. લઉં તમને જરાક આમ બતાવું. એકદમ સૂકા છે હો, રસો હાવ ઓછો હે ને એકદમ આમ ભાઈ ઘટેની યુનિક છે. અને સ્પેશિયલ બીજી સબ્જી આપણી અહીંયા છે, પાપલેટ, ઝીંગા ને આ બધી ને ડેટકી બધું મિક્સમાં છે. તો જરાક કમેન્ટ કરી દેજો મારા કલેજાઓ કે કેવીક રેસીપી બની કેવીક ને. હવે આનો ટેસ્ટ લઈને હું તમને આગળ કહું કે કેવો ટેસ્ટ છે એ. ભાઈ ફૂલ ફેમિલી અમારે જમવા બેસી ગઈ મસ્ત મજાનું. મારો શીખાવ આવી ગયો, જો કે મારા મામાનો છોકરો જલો ને ભાઈ આપણે છે ને એ બધા છે ને બે શાક લીધા. આ બધા બે શાક લીધા ને આપણે ખાલી એકલા કરેસલા ખાવાનું છે, કરેસલાની ગ્રેવી. ચાલો કન્ટિન્યુ જોડાઈ રહો. મસ્ત મજાના દેશી રોટલા, દેશી કરેસલા ને દેશી શાક. બાકા જી એ કરેસલા કેમ છે? એક નંબર. બીજા શાક લઈને ફટાફટ કે કેમ છે? જોવામાં તો એક નંબર જ લાગે, ખાવામાં હારા જ હતો. નની તો તું શું ખાસ? નની ઈંડા ખાસ. હાલો ભાઈ તો મસ્ત મજાના હું કે આજ અમારા ભાભીએ રેસીપી બનાવીશ તો કેવીક બનાવીશ કેવીક નહીં ને તમને દેખાવમાં કેવીક લાગી જરાક કમેન્ટ કરતે જો. તો હાલો ખાઈને મળીએ. મિત્રો મસ્ત મજાના જમી કાઢવીને ઊભા થઈ ગયા છે ને હવે શું કહેવાય કે અહીંયા જો ઢળી ગયા છે. કેમ કે અહીંયા સુધી ખાઈ લીધું આપણે. તમને ખબર જ હશે કે કેવું બન્યું હતું કેવું નહોતું ને જરાક નાની એવી કમેન્ટ કરી દેજો મારા કલેજાઓ. કેમ કે તમે કમેન્ટ નથી કરતા. એક નાની એવી કમેન્ટ કરી દો કે કેવા વ્લોગ શૂટ કરીએ કેવા નહીં, એટલે અમને ખબર પડે ને તમને ખબર પડે. તમે કમેન્ટ કરશો એટલે અમને પણ મજા આવશે કે હા ભાઈ આવા વ્લોગ બનાવવાનું કહેશે તો આવા બનાવીએ. તો હાલો મસ્ત મજાના કન્ટિન્યુ જોડાઈ રહેજો. મળીએ નવા કન્ટેન્ટ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ. નવા હોય તો પાછા સબસ્ક્રાઈબ કરતા જજો.